જ્યારે નર્મદાએ અમારો પર વિશ્વાસ મૂક્યો ખોટો મત આપ્યા અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકાના પેલા દરેક ઉમેદવારને જ્યારે વિજય બનાવ્યા છે ત્યારે આ હોદ્દા એક વ્યવસ્થાનો ભાગરૂપે છે. ભારતીય જનતા પાર્ટીનું દરેક કાઉન્સિલર છે, દરેક કાઉન્સિલર કારોબારી છે, દરેક કાઉન્સિલર પણ જ્યારે આ વ્યવસ્થાના ભાગરૂપે અમને જ્યારે આ હોદ્દા ઉપર આગળ કરવામાં આવ્યા છે પાર્ટી દ્વારા ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ, અમારા મહામંત્રી શ્રી અનિલભાઈ દવે, અમારા ધારાસભ્ય શ્રી અનિલભાઈ દવે, અમારા કચ્છ જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વચ્ચન તેમજ અમારા પ્રમુખ શ્રી અનિલભાઈ દવે, અમારા સૌ કાર્યકર્તાઓ ખૂબ હાર્દિક આભાર માનું છું. સાથે સાથે અમારા બે જે ચાવી મહામંત્રીશ્રીઓ છે જે ગૌરવભાઈ પટેલ અને હિરીભાઈ સાવલા, આ બધા જ મિત્રોનો આભાર વ્યક્ત કરીશ અને સાથે સાથે વિશ્વાસ અપાવીશ આપ સૌને આપના માધ્યમ દ્વારા મુદ્રાની જનતાને કે જે પણ કરી પૂર્ણ કરી છે પૂર્ણ કરવામાં તો આવશે જ, પણ એના સિવાયના મુદ્રાને આપણે કેમ વિકસિત કરી શકીએ, મુદ્રાને કેમ સ્વચ્છ રાખી શકીએ અને મુદ્રાના બાળકો માટે, મુદ્રાના યુવા વર્ગ માટે, મુદ્રાના વડીલ વર્ગ માટે પણ કેવી રીતે આ નગરપાલિકા કાર્ય કરી શકે એના મુદ્દામાં આગળ વધશું. અને નગરપાલિકા જ્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના રૂલિંગમાં આવ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા એવા જે કાર્યો કરવામાં આવશે જેમાં મુદ્રા બાબતે નગરપાલિકામાં આવતા 5 વર્ષે જ્યારે